ગીતા શાહ તમારી સમક્ષ સંબંધોને રિચાર્જ કરતું પરિબળ તે વિશે થોડું સમજાવીશ। ટેકનોલોજીના આ યુગમાં માણસ લાગણી વિહીન બની રહ્યો છે। પૈસા કમાવાની હોડમાં મનુષ્ય જાણે જીવવાનું જ ભૂલી ગયો છે। આપણા વડીલોની વાતો કરીએ તો તે વખતે લોકો ઓછી કમાણીમાં પણ ખુશીથી જીવી લેતા હતા। આવક ઓછી હતી પણ લોકોમાં લાગણીનો અભાવ નહોતો। ઓછી સગવડોમાં પણ લોકો ફરિયાદ કર્યા વગર મોજથી સમય પસાર કરતા હતા। આજે આપણી પાસે બધી જ સગવડો છે, છતાં પણ સંબંધોમાં એ મીઠાશ નથી રહી જે પહેલાના સમયમાં હતી। એટલે જ સોરી અને થેન્ક યુ શબ્દ પણ આપણાથી જ બોલાય છે। હા, એ વાત સાચી, સંપૂર્ણ સત્ય છે કે આ શબ્દો જ અત્યારના યુગમાં સંબંધને બચાવવાનું કામ કરી રહ્યા છે। અજાણતા પણ આપણાથી કોઈ વ્યક્તિને ધક્કો લાગી જાય છે તો પણ તરત જ સોરી કહીને દિલગીરી વ્યક્ત કરીએ છીએ। તો એવી જ રીતે જ્યારે કોઈ પરિચિત કે અપરિચિત આપણને મદદરૂપ બને છે ત્યારે આપણે થેન્ક યુ કહી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ। કોશિશ એ હોવી જોઈએ કે આપણે આ શબ્દોના ગુલામ ન બની જઈએ। જિંદગીમાં દરેક સંબંધનું આગવું મહત્વ છે, પછી એ મિત્રતાનો હોય, પતિ પત્નીનો હોય, ભાઈ બહેનનો હોય કે અન્ય કોઈ કૌટુંબિક હોય। કહેવાનો મતલબ એ કે આપણે આપણી જિંદગી દરમિયાન અલગ અલગ વ્યક્તિઓના પરિચયમાં આવીએ છીએ, પણ એ દરેક વ્યક્તિ આપણને સમજી શકે એ જરૂરી નથી। ત્યારે આપણે આપણા સંબંધોને સાચવવા આ શબ્દોનો ઉપયોગ યોગ્ય અને જરૂરી જણાય ત્યાં કરતા હોઈએ છીએ। એ કડવી સચ્ચાઈ પણ સ્વીકારી રહી કે આજે સંબંધ છે અને સાચવવા બહુ અઘરી વાત બની ગઈ છે। આજે પણ ઘણા લોકો એવા પણ છે જે જતું કરીને સંબંધને અગ્રતા આપે છે। તેથી જ આવા લોકો અહમનો નહીં પણ સંબંધને મહત્વ આપી નમતું જોખી સંબંધ સાચવતા હોય છે। જો તમારું પોતાનું કોઈ નારાજ છે તો એને સોરી અને થેન્ક યુ શબ્દોથી મનાવી લો। હોઈ શકે કે આપણું કોઈ આપણાથી દૂર જતા અટકી જાય। જો મેં આ તમને સંબંધોનો રિચાર્જ કરતું પરિબળ એ વિશે વાત કરી। જો તમને આ મારી વાત ગમી હોય તો આ લેક્ચરને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।